ચકાસણી દરમિયાન અનાજની નિભાવણી, સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત જણાઈ આવતા મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને કરાયા ફરજ મુક્ત। બરવાળા મામલતદાર તેમજ મધ્યાહન ભોજન યોજનાના તપાસ અને વટ નાયબ મામલતદારોએ તારીખ 20મી ફેબ્રુઆરી 2024ના રોજ બરવાળા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી હતી। ચકાસણી દરમિયાન અનાજનો જથ્થો સરકારના માપદંડો મુજબ અનાજની નિભાવણી, ગુણવત્તા, સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત જણાઈ આવતા બરવાળા મામલતદાર દ્વારા ઉક્ત માપદંડોની ક્ષતિઓ સબબ MDM હેઠળની જોગવાઈઓ અને તેમને મળેલી સત્તાઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક અસરથી સદર મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવાની સાથે શાળા વ્યવસ્થાપક, આચાર્ય, શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી મધ્યાહન ભોજન કેન્દ્ર અંતર્ગત સુધળ તેમજ ગુણવત્તા સબબ કામગીરી સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા। તદુપરાંત બરવાળા નાયબ મામલતદારને સદર કેન્દ્ર તથા અન્ય કેન્દ્રોની એકથી વધુ વખત ક્ષેત્રીય ચકાસણી કરવા તેમજ કેન્દ્રો પર સાફ સફાઈ અંગે જરૂરી સૂચનો કર્યા હતા। ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો સદર કેન્દ્ર પર ક્ષેત્રીય ચકાસણી દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવી છે તે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે। મામલતદાર તરીકે મધ્યાહન ભોજન કેન્દ્રો જે છે એનું તમામ મેનેજમેન્ટ જે છે અત્રેની કચેરી હેઠળ આવે છે। લક્ષિત રીતે જે છે દર માસે મામલતદાર તરીકે પણ મારે કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે। એ રીતે દર માસે લેવાતી મુલાકાત દરમિયાન જે છે એ મને એક મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની નિભાવણી, એની સ્વચ્છતા, એની ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાઈ, ક્ષતિયુક્ત જણાયેલી છે। જેથી કરીને તાત્કાલિક અસરથી મેં મારી સત્તાની રૂહે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કરેલા છે। ચિંતન વાગડિયા, ABC ન્યૂઝ ગુજરાત, બરવાળા।